આદિવાસી સિંહ હોય ને તે કોઈ દિવસ માફી માંગે ના. સિંહ ગયડો થઈ જાય પણ દહાડવાનું ભૂલે ના. હા, દહાડવાનું ભૂલે ના. માફી કોઈ હિસાબે નહીં. હા, માફી ના માંગે. ચૈતરભાઈ મેસેજ છોડ્યા છે 1 મહિનાની 3 મહિના મેં જેલ વેઠી લઈશ પણ માફી નહીં માંગુ મેં. 3 મહિના જેલ વેઠી. હા, 3 મહિના જેલ વેઠી લેશે પણ માફી નહીં માંગે. દર્શક મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાએ જેલમાંથી સમાચાર આપ્યા છે અને જેલમાંથી મેસેજ મોકલ્યો છે કે ચૈતર વસાવા ભલે 3 મહિના જેલમાં રહેશે પણ માફી તો આજે નહીં માગે કે કાલે નહીં માગે. મિત્રો, શું છે હકીકત ઘટના? અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, એક આદિવાસી સમાજમાંથી આવતા આદિવાસી છોકરાએ મિત્રો અત્યારે હાલ ખુલાસો કર્યો છે કે અમને ચૈતર વસાવાએ જેલમાંથી સમાચાર આલ્યા છે કે ભલે હું 3 મહિના જેલમાં રહું પણ માફી તો નહીં માગું ને નહીં માગું. તો મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં છે એ તો બધા લોકોને ખબર છે. અને ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવાએ એવું કહ્યું હતું કે જો ચૈતર વસાવા મારા સમાજની અને આદિવાસી મહિલાને જે અપશબ્દમાં વાતો કરી એની મારા સમાજ વચ્ચે આવીને માફી માગે છે તો હું આ કેસ પાછો ખેંચી લઈશ અને ચૈતર વસાવાને જેલમાંથી છોડાવીશ. ત્યારે મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાએ જેલની અંદરથી વળતો જવાબ આપ્યો છે કે ભલે જેલમાં રહેવું પડે પણ માફી તો નહીં માગું. કારણ કે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા હશે ત્યારે મિત્રો માફી નહીં માગે. કારણ કે જો ચૈતર વસાવા સમાજ વચ્ચે આવીને માફી માગશે તો બધાને એવું લાગશે કે ચૈતર વસાવા ખોટા હતા અને ચૈતર વસાવા હારી ગયા એટલે અત્યારે હાલ તેમને માફી માંગવી પડી છે. પણ મિત્રો, ચૈતર વસાવાની જનતા તેમની સાથે છે અને ચૈતર વસાવાએ પણ મોટા શબ્દોમાં ખુલાસો કરી દીધો છે કે હું માફી નહીં માગું. શું ખરેખર અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા માફી નહીં માગે એ તો સાબિત થઈ ગયું. અને ચૈતર વસાવાના પત્ની પણ એવું કહી રહ્યા હતા કે ભલે મારા પતિ જેલમાં રહ્યા પણ મારા પતિને જ્યારે ન્યાય મળશે ત્યારે તે જેલમાંથી છૂટશે પણ મારા પતિ માફી તો નહીં જ માગે. હવે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા આ મામલો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ડેડિયાપાડાની અંદર તમે જોતા હશો કે ચૈતર વસાવાના સપોર્ટમાં હજારો લોકો ઉભા થયા છે અને બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે. મિત્રો, અત્યારે હાલ આ જે તમે વિડીયોની ક્લિપ જોઈ એમાં પણ મિત્રો આદિવાસી સમાજમાંથી આવતા આદિવાસી છોકરાએ ખુલાસો કર્યો છે કે હવે અમારે ડરવાની જરૂર નથી. ચૈતર વસાવાએ અમારી સાથે મેસેજ છોડ્યા છે. અમને મેસેજમાં બતાવી દીધું છે કે ચૈતર વસાવા ભલે જેલની અંદર રહે, જેલમાં ગમે એટલા ટાઈમ સુધી રહેવું પડે પણ બહાર આવવા માટે તે માફી તો નહીં માગે. જ્યારે તેમને કોર્ટની અંદરથી કે જેલની અંદરથી જ્યારે તેમને કોઈ ન્યાય મળશે ત્યારે તે જેલની બહાર આવશે. અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે 5 ઓગસ્ટના દિવસે તેમના જામીન સ્વીકારવામાં આવશે. જો ચૈતર વસાવાને જામીન મળી ગયા તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે. પણ મિત્રો, ચૈતર વસાવા માફી માંગીને તો જેલની બહાર નહીં આવે એ તો આજે સાબિત થઈ ગયું છે. તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો. આજના માટે આટલું. અને કોણ સાચું છે, ચૈતર વસાવા સાચા છે કે આ સંજય વસાવા સાચા છે એ કોમેન્ટ કરીને બતાવજો. તો ચલો મળીએ.